નમસ્કાર BS5 માં તમારું સ્વાગત છે। કોટડા સચ્ચા કોટડા ટ્રસ્ટી ધીરુભાઈ રાહાભાઈ ભરતજીભાઈ વાળા જે કાંઈ બેઠા છે એના પૂરેપૂરો અમારો સંપૂર્ણ ટેકો બરાબર। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે ઘનશ્યામ પાંડે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધી એના જે માણસો છે એ વિવિધ પ્રકારના દેવી દેવતાઓ ભગવાન શ્રી ભોળાનાથ હોય કે પછી રામ હોય કે પછી ગણપતિ દાદા હોય કે દેવી દેવતાઓ હોય અને છેલ્લે હમણાં તો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટિપ્પણી કરી। એવી જ રીતે તે બ્રાહ્મણો હોય, આહિરો હોય, કાઠી હોય વગેરે, માલધારી સમાજ વગેરે, ક્ષત્રિય સમાજ વગેરેને પણ એને ઉતારી પાડવાની જે કોશિશ કરી એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને આજે એના ભાગરૂપે અમે પ્રત્યેક ધરણા ચામુંડમાના ઊંચા કોટડા સાનિધ્યમાં અમે આખો દિવસ રાખ્યા હતા। એટલે અત્યારે અમે 5:30 વાગે અમે પૂર્ણ કર્યા, એને વિરામ આપીએ છીએ। અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે તમે સ્વામિનારાયણવાળા જ્યારથી તમારો આ સંપ્રદાય છે એ અમે ઘણી વખત કીધેલો છે કે આ તો અંગ્રેજોએ તમને બનાવીને મેકલેલો સંપ્રદાય છે। તમે જ્હોન માર્કરને સ્વામિનારાયણ જે આ ઘનશ્યામ પાંડે છે એ એને જ્હોન માર્કરને એની શિક્ષાપત્રી આપી હતી, એના અમારી પાસે આધાર પૂરા છે। અને ઘનશ્યામ પાંડેએ એ વખતે તો રાજા મહારાજાઓ ભગવતસિંહ ગોંડલ, રાજકોટ, ગોંડલ, પોરબંદર, ભાવનગર વગેરે મહારાજાઓ ભગવાન જેવા હતા, એને તમે આશીર્વાદ ન આપ્યા અને અંગ્રેજોને તમે હજારો વર્ષો સુધી રાજ કરવા માટેનો ઘનશ્યામ પાંડેએ આશીર્વાદ આપ્યા। પણ અમારો એમાં કોઈ જાતનો વિરોધ કે વાંધો નથી। ઘનશ્યામ પાંડેને તમે સર્વોપરી માનો, એના જે અનુયાયી છે કે એના જે સંપ્રદાયવાળા એની સામે અમને વાંધો નથી, પણ અમારા દેવી દેવતાઓને તમે જો ઉતારી પાડશો તો હવે અમારાથી એક ઘડી વાર આ તો મારો તો 35 વર્ષથી સીધી છઠ વાત છે કે ગમે ત્યાં આંદોલન કરું, મારું તળને ફળ હોય કાં મારીને ભાગી જવું અને ખાઈને હોઈ જવું, બાકી જીતીને આવવું એ વાત નક્કી છે। પણ આ ધર્મની બાબત હતી, ધર્મની અંદર સનાતન ધર્મને સાચવવા માટેની વાત હતી। એટલે આમાં અમે સહેજ ક્યાંક ને ક્યાંક ઓછા ઉતરાય કે ટૂંકા પીડ્યા હોય તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને હાનિ પડે, એટલે અમે આજે બાકી પ્રતિક ઉપવાસ અમારા જ હોય જ નહીં। અત્યારે ઘનશ્યામ પાંડે વાળી આખી એની જે કંપની છે ને એના જે આ ટોળકી છે ને અને જે એની વ્યાસપીઠ નથી, આ તો વ્યભિચાર પીઠ માટેથી બોલો છો ને, એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ આવી અને તમારા તોલા ફાડી નાખજો। હવે તમે ભલા થઈને ભાઈ સાહેબ તમે આ બંધ કરો તમારા ગોરખ ધંધા, અમને આ બિલકુલ તમારો ઘનશ્યામ પાંડે તમારો આ દુનિયાનો સમ્રાટ હતો। આ દુનિયાની નિર્માણ થયું, ઉત્પન્ન થઈ ત્યારથી લઈને જ્યાં સુધી નાશ ત્યાં સુધીનો સર્વ તમારો ઘનશ્યામ પાંડે તમે માનો તો અમને કોઈ જાતનો વાંધો નથી। બાકી ઘનશ્યામ પાંડેની આખી ટોળકી છે ને એ આખી આની જાળમાં ફસાઈ ગયેલી છે। આ તો વ્યભિચારી અને અનૈતિક ધંધા કરવામાં દુનિયાભરમાં જો કોઈ પ્રથમ નંબર આવતો હોય તો આ ઘનશ્યામ પાંડેનો ધર્મ। એટલે આજે અમે વધારે ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ। આજે 42 ડિગ્રી તાપમાનમાં પણ એટલી જો શક્તિ મારી 70 વર્ષની ઉંમરમાં જો કોઈ આપી હોય તો એ મા ચામુંડા, મા અમારા કુળદેવ વિજયાવાચીમાં ભગવાન શ્રી કૃષ્ણ, રામ અને ભોળાનાથની કૃપા હોય તો જ આ 42 ડિગ્રીમાં 6 કલાક સુધી બેસી રહેવાય। પણ બેસી રહ્યા એટલે એનો અર્થ તમે એવું ન સમજતા સવારમાં ઊભા થઈને પાછા ગમે ત્યારે ગોડા મારી દઉં। જય હિન્દ, જય ભારત, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હનુમાન દાદા।